સુરેન્દ્રનગર શહેરમાં ફાટી નીકળેલા ગંભીર રોગચાળા મુદ્દે આખરે દૂષિત પાણી જવાબદાર હોવાનું સામે આવ્યું છે, જેના વિરોધમાં રોષે ભરાયેલા શહેરીજનોએ હવે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે। નર્મદાની કેનાલ પર ગંદકીના ઢગલા ખડકાયા છે અને માટી મિશ્રિત ગંદુ પાણી સીધું ડેમમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જ્યારે શહેરના ફિલ્ટર પ્લાન્ટ પણ લાંબા સમયથી બંધ હાલતમાં છે, જેના કારણે લોકોને અશુદ્ધ પાણી મળી રહ્યું છે। દૂષિત પાણીના કારણે શહેરમાં કોલેરા અને ઝાડા ઉલટી સહિતના કેસોના દર્દીઓની સંખ્યા વધી છે। ડેમ તેમજ કેનાલની તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને લોકોને શુદ્ધ ફિલ્ટરયુક્ત પાણી પૂરું પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે સ્થાનિકો ઉપવાસ પર ઉતર્યા છે। કેનાલમાં સફાઈનું કામ જે ચાલુ હતું, અત્યારે અંદર તમે જોઈ શકો છો કે ઢગલા પડ્યા છે કચરાના, ને છેલ્લા 15-20 દિવસથી આ ઢગલા એમને પડ્યા છે અને બહાર કાઢીને કેનાલ સાફ કર્યું એવું લાગતું નથી। આ પાણી 100 ગામડામાં મોરબી, રાજકોટ બધે પાણી મોકલવામાં આવે છે। આ પાણી મોકલવામાં આવશે તો ભવિષ્યમાં રોગચાળો જ્યાં પહોંચશે આ પાણી ત્યાં ફેલાશે। પણ આપ જોઈ શકો છો આ સુરેન્દ્રનગરની કેનાલમાં છેલ્લા 15 દિવસથી ઢગલા કરીને મૂકી દીધા છે। એ ઢગલા પાછા પાણીમાં ગારા તરીકે પરિવર્તન થઈને ડેમમાં ખાલી થશે એવું અમને લાગી રહ્યો છે। આ કોઈ કદમ અમારે કોઈ પાર્ટી વિશેષ નથી, કોઈ વ્યક્તિ, આ બધું વ્યક્તિગત જન કલ્યાણ માટે અમે આ બધા આગળ આવ્યા છીએ અને પ્રાર્થના કરવી છે કે આ બધું વહેલી તકે આ સફાઈ કામ પૂરો કરે।